વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આગામી 26મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે। વડોદરામાં એરપોર્ટ પાસે 10 મિનિટનો કાર્યક્રમ છે, જેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે। મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર, તમામ વિભાગના વડાઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકના અંતે મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી। 26 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કર્મભૂમિ વડોદરા આવી રહ્યા છે, ત્યારે તેમના સન્માન, અભિવાદન અને આભાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે। 1 કિલોમીટર વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 10 મિનિટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નારી શક્તિ અને વડોદરા વાસીઓ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જાણીએ છીએ તેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદૂર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે। ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જ્યારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય, ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદૂર એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી, ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના। બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે। અને ત્યારે આ મા, બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો, એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા। અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા। આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના 3 કલરો, જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ, જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે, તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે। આ બંને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે, જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે। તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનો બલિદાન આપવા માટે પણ અચકાયા નથી। એ શહીદોને પણ નમન કર્યા છે। ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય, ત્યારે સ્વાભાવિકતાથી સમગ્ર શહેર એમને આવકારવા માટે, એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય। ત્યારે આ આગામી 26મી મે રવિવારના રોજ સવારે 10 વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે। તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં અનેકવાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા, એમને જોવા પધારતા હોય છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું। સોમવારે માનનીય વડાપ્રધાન શ્રી પોતાની દાહોદના રૂટ દરમિયાન
15 થી 20 મિનિટ સુધી વડોદરા રોકાવાના છે. ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે 22મી એપ્રિલે પહેલગામની 22 રાન ઘાટીમાં હુમલો કરીને 26 પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014થી આત્મનિર્ભર ભારત, અંત્યોદય અને ઝીરો ટોલરન્સ ફોર ટેરરિઝમની નીતિના આધારે કામ કરી રહ્યા છે. ત્યારે આ જે બહેનો દીકરીઓના સિંદૂર ઉજવવાનું જઘન્ય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એનો જડબાતોડ જવાબ 7મી મેથી ચાલુ કરીને આપવામાં આવ્યો. ખાસ કરીને ભારતની જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પોતાની લશ્કરી તાકાત છે એનો ઉપયોગ કરી અને બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ અને હારોપ અને હાર્પી જેવી મિસાઇલોનો ઉપયોગ કરી અને એમના 11 કરતાં વધુ આતંકવાદી બેઝનો નાશ કરવામાં આવ્યો. અને 7 તારીખે સૌ પ્રથમ 9 જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને 100 જેટલા આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનું કામ કર્યું. ત્યારે આ સંદર્ભે આખું દેશ ગર્વથી માથું ઊંચું કરી રહ્યો છે અને વડોદરા શહેરના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ કે પોતાની માતા બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબ અને મોદી સાહેબની આર્મી સજ્જ છે અને તમામ લોકોને જે સાંત્વના આપવાની છે એ કામ મોદી સાહેબે કર્યું છે. ત્યારે વડોદરાની જનતા પોતાને જે સુરક્ષા મળી રહી છે એનો આભાર વ્યક્ત કરવા અને બહેનો ખાસ કરીને કે જે એમના સિંદૂર ઉજાડવાનું કામ જે આતંકવાદીઓએ કર્યું હતું એનો બદલો લીધો છે. અને ભારતની લશ્કરી તાકાતનો આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ લશ્કરી તાકાત, ઇલેક્ટ્રોનિક વોરફેર અને જે ઊંચી ઉડાન કરતી આપણી બ્રહ્મોસ મિસાઇલ છે કે જે પાકિસ્તાનની રડાર સિસ્ટમ અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી અને જે રીતે આપણે લશ્કરી સુપિરિયોરિટી બતાવી છે, આખી દુનિયાને લશ્કરી પરચો બતાડ્યો છે. ત્યારે આ પ્રસંગે વડોદરા નાગરિકોની છાતી ગદગદ ફૂલી રહી છે. અને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પધારવાના હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકો અને બહેનો ભેગા થઈ અને એમના અભિવાદનનો, એમનો આભાર વ્યક્ત કરવા સન્માનનો કાર્યક્રમ રાખે.